ધોળકા મુકામે અમદાવાદ જિલ્લા ભાજપ દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વ કાર્યક્રમ યોજાયો। આજથી સોમનાથ સ્વાભિમાન પર્વનો ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે। ત્યારે આજે અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ધોળકા મુકામે કલીકુંડ સ્થિત પ્રાચીન ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરે શીશ ઝુકાવી મહાદેવની પૂજા અર્ચના કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો। આ પર્વના ઉપલક્ષમાં સોમનાથ જ્યોતિર્લિંગ સહિત દેશભરના શિવાલયોમાં 72 કલાક સુધી અખંડ ઓમકાર જાપ ગુંજી રહ્યા છે। આ દિવ્ય ચેતનાનો હિસ્સો બની ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરે અખંડ શિવધૂનમાં સહભાગી થવાનો અનેરો અવસર મળ્યો છે। આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ પંડ્યા, અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી શૈલેષભાઈ દાવડા, ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, માધુભાઈ ઠાકોર, જિલ્લા મહામંત્રી નવદીપસિંહ ડોંડિયા, ભરતભાઈ મેર, મહેન્દ્રસિંહ મંડોરા, ભાજપ પ્રમુખ સુનિલભાઈ પટેલ, તાલુકા પ્રમુખ વિષ્ણુભાઈ પરમાર, પ્રમુખ ચેતનસિંહ ગોહિલ, સંગઠનના હોદ્દેદાર નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા, મહિલા મોરચાની બહેનો, પાર્ટીના હોદ્દેદાર તથા કાર્યકર્તાઓ, ભજન મંડળી અને ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। એ આખા દેશના શિવ મંદિરનું જે કંઈ શિવ ધ્વનિ જે બ્રહ્માંડમાં જશે એના પર રાષ્ટ્રને અસર કરશે। વિચાર કરો, અત્યારે સમગ્ર વિશ્વમાં 35 થી 40 દેશમાં યુદ્ધો ચાલી રહ્યા છે। 60 થી 70 દેશમાં આંતરિક યુદ્ધો ચાલે છે। આ જૈન જીતથી માંડીને બધું નીકળ્યું છે ને 60 અને કુલ 195 દેશ છે વિશ્વના, અને એમાં 35-40 દેશોમાં યુદ્ધ ચાલે છે। લાખો લોકો મરી ગયા। યુક્રેન કેટલા વર્ષથી રશિયા વચ્ચે યુદ્ધ ચાલે છે। ઇઝરાયલ કેટલા વર્ષથી અત્યારે યુદ્ધ ચાલે છે। કરોડો લોકો, કરોડો પૈસાનું બરબાદ થાય છે અને લાખો લોકો મરી જાય છે। આ ભારત 140 કરોડમાં અખંડ ઊભું છે। આજે વિશ્વની સૌથી મોટી શક્તિ બની છે। માત્ર શસ્ત્રોથી વિશ્વગુરુ નથી થવા, એના માટે શક્તિ જોઈએ। આજે નરેન્દ્રભાઈ મોદી વિશ્વમાં એક નવી પ્રતિભા તરીકે, વિશ્વના પ્રથમ લીડર તરીકે અત્યારે માન્યતા મળી છે, એટલે અમેરિકા બધા ડરે છે અને એટલા માટે આપણને હેરાન કરવાના પ્રયત્ન કરે છે, પણ જેની પાસે શિવ હોય એને કોણ હેરાન કરી શકે? અને એટલા માટે આ શિવ ફરીથી આજ સંસ્કૃતિનું એક આસ્થાનું કેન્દ્ર છે। સોમનાથ મંદિર શ્રદ્ધાનું કેન્દ્ર છે, શક્તિનું કેન્દ્ર છે, સનાતની ધર્મનું કેન્દ્ર છે, ને એ જ્યારે પ્રજ્વલિત થાય છે ત્યારે બ્રહ્માંડની એની બહુ મોટી તાકાત બને છે। અને એ તાકાતમાં એક અંશ તરીકે આપણે ધોળકાથી ચંદ્રમૌલી મહાદેવ મૌલેશ્વર મહાદેવમાં આપણે આ કાર્યક્રમ કરીએ છીએ। 1000 વર્ષ એ આક્રમણના શૃંખલાને પૂરા થાય છે, 75 વર્ષના નિર્માણને થયા છે, અને એ વખતે ફરીથી આવું જનજાગરણ શિવસ્તુતિનું એક સ્મરણ કરીને જે લોકો સોમનાથ માટે પોતાનું સમર્પણ આપ્યું છે, બલિદાન આપ્યું છે, એને ફરીથી એ શક્તિને એને વંદન કરવાનો આ સમય છે, અને સાથે સાથે આ શક્તિને જનજાગરણ કરવાનો સમય છે। ત્યારે વિશેષ કંઈ ન કહેતા આપણે સૌ શિવ સ્તુતિમાં, શિવ સ્મરણમાં આપણે બધા લોકો ભાગ લઈએ અને સાથે સાથે એ આત્માઓને વંદન કરી કે જેમણે બલિદાનો આપ્યા છે, સંસ્કૃતિ માટે બલિદાન આપ્યા છે, મંદિરો માટે બલિદાન આપ્યા છે, એમને પણ આપણે વંદન કરીએ। મેં કહ્યું એમ કે શક્તિ, પુનઃનિર્માણની શક્તિ જ વધારે દિવ્ય અને ભવ્ય હોય છે, અને ફરીથી શક્તિને આપણે કંઈક ને કંઈક બળ મળે એના માટે સમગ્ર દેશમાં, ગુજરાતમાં 243 મંદિર અને તમામ 1000 મંદિરમાં પણ વધારે આ શિવસ્તુતિના સ્મરણ થવાના છે। એટલે હું કાર્યક્રમની યોજના બદલ પણ આભાર માનું છું। અહીંયા 3 દિવસ સુધી આ અખંડ ધૂન ને અખંડમાં આપણે સહયોગ કરીએ, અને દરેક વખતે રાજકીય વાતાવરણ, સામાજિક વાતાવરણમાંથી બહાર નીકળીને એક આધ્યાત્મિક વાતાવરણનો અનુભવ કરીએ એવી વિનંતી સાથે ફરીથી આપ સૌનો હૃદયપૂર્વકનો આભાર। ભારત માતા કી જય, વંદે